નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ મિત્રો એક નવો વિડીયો લઈને આવ્યો છું, જેમાં શિક્ષકોની નવી ભરતીની જાહેરાત છે। મિત્રો, આ ભરતી કોઈ પણ પરીક્ષા વગર સીધી જ ભરતી છે। કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં નહીં આવે। ઇન્ટરવ્યુના આધારે તમારું સિલેક્શન થશે। મિત્રો, પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં જગ્યાઓ ખાલી છે। મિત્રો, બધા જ વિષયો માટે જગ્યાઓ ખાલી છે। તેમજ મિત્રો, લાયકાતની વાત કરીએ તો પીટીસી, બીએ, બીએડ તેમજ બીજી કેટલીક લાયકાતો છે, જે આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ શું છે એ પણ આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તો વિડીયો સંપૂર્ણ જોજો, અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે શિક્ષકો જોઈએ છે। આ મિત્રો શિક્ષકોની ભરતી છે, અને નીચે પણ લખેલું છે કે ઓપન ઇન્ટરવ્યુ। આ ભરતીમાં મિત્રો કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં નહીં આવે। ઇન્ટરવ્યુના આધારે તમારું સિલેક્શન કરવામાં આવશે। મિત્રો, અહીંયા આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વિભાગ, વિષય, લાયકાત અને સંખ્યા લખેલી છે। વિભાગની વાત કરીએ તો મિત્રો, પ્રાથમિક વિભાગમાં ધોરણ 1 થી લઈને 5 સુધીમાં તમામ વિષયોમાં ખાલી જગ્યાઓ છે, 5 જગ્યાઓ છે। લાયકાતની વાત કરીએ તો મિત્રો, પીટીસી કરેલું હોવું જોઈએ। તેમજ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8 માટે મિત્રો ગણિત, વિજ્ઞાન, ભાષા એટલે કે ગુજરાતી, કમ્પ્યુટર વિષય માટે જગ્યાઓ છે, 4 જગ્યાઓ છે। લાયકાતની વાત કરીએ તો મિત્રો, પીટીસી, બીએ, બીએડ, બીએસસી, બીએડ, એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો, માધ્યમિકમાં જોઈએ તો ધોરણ 9 થી 10 માં ખાલી જગ્યાઓ છે। ગણિત, વિજ્ઞાન વિષયમાં 3 જગ્યાઓ છે। બીએ, બીએસસી, એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, ગુજરાતી વિષયમાં પણ જગ્યાઓ ખાલી છે, 5 જગ્યાઓ છે। બીએ, બીએડ, એમએ, બીએડ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ નીચે જોઈએ તો ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ એટલે કે ધોરણ 11 થી લઈને 12 મિત્રો નામું, આંકડાશાસ્ત્ર, એસપી, બીએ વિષયમાં ખાલી જગ્યાઓ છે, 4 જગ્યાઓ છે ટોટલ। લાયકાતની વાત કરીએ તો બીકોમ, બીએડ, એમકોમ, બીએડ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો, અહીંયા અંગ્રેજી, સંસ્કૃત, તત્વજ્ઞાન, ગુજરાતી, ભૂગોળ અને અર્થશાસ્ત્ર જેવા વિષયોમાં પણ જગ્યાઓ ખાલી છે, 5 જગ્યાઓ ખાલી છે। લાયકાત તેમાં મિત્રો બીએ, બીએડ, એમએ, બીએડ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જોઈએ તો સાયન્સ ધોરણ 11 થી 12 મિત્રો જોઈએ તો વિષયની વાત કરીએ તો ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં 4 જગ્યાઓ ખાલી છે, જેમાં લાયકાત મિત્રો બીએસસી બીએડ, એમએસસી બીએડ, એન્જિનિયરિંગ અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે। સામાન્ય એસિસ્ટન્ટની પણ 3 જગ્યાઓ છે, જેમાં બીએસસી, એમએસસી અને એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો, બિન શૈક્ષણિક સ્ટાફ જોઈએ છે, જેમાં ઓફિસ વર્કરની 2 જગ્યાઓ છે, અનુભવી જોઈએ છે। ક્લાર્કની 2 જગ્યાઓ છે, એમાં પણ અનુભવી જોઈએ છે। લોબી સુપરવાઇઝરની 3 જગ્યાઓ છે, સ્નાતક એટલે કે કોઈ પણ વિષયમાં કોલેજ કરેલી હોવું જોઈએ। કોમ્પ્યુટર ઓપરેટરની જરૂર છે મિત્રો, 4 જગ્યાઓ છે, જેમાં બીસીએ કરેલું હોવું જોઈએ તેમજ અનુભવી હોવો જોઈએ। સીસીટીવી કેમેરા ઓપરેટરની 2 જગ્યાઓ છે, જેમાં સ્નાતક એટલે કે કોલેજ કરેલી હોવી જોઈએ। ત્યારબાદ નીચે જોઈએ તો અહીંયા મિત્રો લખેલું છે નોંધ કરીને, ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળામાં નીચે મુજબની તારીખ અને સમયે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ હાજર રહેવું। મિત્રો, જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ હાજર રહેવાનું થશે, તેમજ આકર્ષક પગાર આપવામાં આવશે। તેમજ મિત્રો, ઇન્ટરવ્યુની તારીખની વાત કરીએ તો 1/3/2026 રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી રહેશે। સ્થળની વાત કરીએ તો મિત્રો, શ્રી જ્ઞાન મંજરી સ્કૂલ, રાળગોન ખાતે ઉપસ્થિત રહેવાનું થશે। અનુભવીને પ્રથમ અગ્રતા આપવામાં આવશે। મિત્રો, આ ભરતીની મિત્રો જાહેરાત શ્રી જ્ઞાન મંજરી સ્કૂલ, રાળગોન, અહીંયા એમનું એડ્રેસ પણ આપેલું છે, જ્યાં તમારે ઉપસ્થિત રહેવાનું થશે। બગદાણા રોડ, મુકામ રાળગોન, તાલુકો તળાજા, જી ભાવનગર। તેમજ મિત્રો એમનો મોબાઈલ નંબર પણ આપેલો છે, ત્યાં તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો। તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક, અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।